કેવો કરવા તૈયાર છીએ 1.5 કરોડ રૂપિયા તમે આવો એટલે આ સદારામ સ્ટેચ્યુ ની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો 500 દીકરીઓ રહી શકે એવો મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે 1.5 કરોડ રૂપિયા કે છે અને છેલ્લે 140 પટી જાય એટલે કરો ધડાકો ઠાકોર કામ કરો દુનિયા દેખતી રહી જાય આજ પાટણની ભૂમિ ઉપર મારા નવગણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહાજ જેવી બેને ના વસૂલ ઊંચા વગર રહેવાના નથી એટલે 2 મિનિટ મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા અને બીજા મારા ટીનબા તમે જોવો ને સંકલ એક કલાકનો હોસ્ટેલ બની જાય ખાલી શકલ જો બીજા મારા મહેશભાઈ આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ એટલે સંજયભાઈ મારા ભાઈબાન પછી બીજા અમારા વિનયસિંહ પછી પૈસા થોડા છે પણ બુદ્ધિ ખૂબ છે પૈસા ઓછા છે ભગવાને બુદ્ધિ ખૂબ આલી છે બીજા મારા જયદીપભાઈ કે છેલ્લા 25 વર્ષથી અમે જ્યારે સમાજ જીવનમાં પગ મેલ્યો જાહેર જીવનમાં જયદીપ સૌથી પહેલા મારી સાથે જોડાયા એટલે આવા બધા મારા મિત્રો છે વિક્રમભાઈ 1.5 કરોડ રૂપિયા પાર્ટી કે છે પાર્ટી શેર બજારમાં ઉઠી ગઈ છે અમદાવાદ રહે છે હવા કરોડ આલા તો છોડી મેલે છે અને મારી સમાજની દીકરીઓ બેઠી 500 છોકરીઓ ફર્સ્ટ ક્લાસમાં રહી છે બોલો સદારામ બાપુ કી આ મારા ભાઈબંધો એ બંગલો ખરીદીને તમને 1 મહિનામાં ઠાકોર સમાજની દીકરીને ચાવી આલી દેશે બોલો તાળીઓ પાડો તાળીઓ સોનાનો સૂરજ વીચીજો અને તમને બધાને મારી દીકરીને હું બંગલો જોવા લઈ જઉં લાઇબ્રેરી તો શું છે એના આગળ લાઇબ્રેરી તો કોઈ નથી મારું એક સપનું છે મારા સમાજની દીકરી રે તો મહેલ હોસ્ટેલ મરે આકડિયા ઉજ્યા હોય ખાટલું તૂટેલું હોય ખુરશીનો ઠેકાણો ના હોય આચે વળી કોઈ છાત્રાલય લાઇબ્રેરી કહેવાતી છે ઠાકોર જીવન જીવો તો એવું જીવો દુનિયા દેખતી રહી જાય આજે પાવન પાટણની પાવન ધરતી ઉપર મારો વિક્રમ ઠાકોર મારો મહેશ ઠાકોર સંજય ઠાકોર જયદીપસિંહ ટીનભા વિનયસિંહ આજથી 1000 વર્ષનો લેખ લખાઈ જવાનો આ 500 ઠાકોર સમાજની દીકરીઓમાંથી વર્ષે 100 નોકરી લાગશે સાહેબ તો 200 ઘર સુખી થઈ જાય 100 ઘર સાસરી નો 100 ઘર પિયોર નો હવે ઠાકોર સમાજને સુખી કરવી વિશે તો સાચું કામ કરવું પડશે ભાષણ કરે ચાલશે ને અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે ને તો સુટ્ટું ખાવડું છોડતું એ મારા બેટા એડા વેણતા તા ધારાસભ્ય આપણે બનાયા અને એના એમ કે કલાકારો ભણાવે એટલે આ તો બિચારા રાશિ રાજ ગાય છે ઉજાગરા કરે છે તાર કમાય છે અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો અને બોલી અને નવું સાહેબ જૂઠું મારા બેટા 1 કરોડ છે તો દોન ના બોલે 50 વીઘાની વાતો કરે ને 100 વીઘાની વાતો કરે લ્યા 100 વીઘા 50 વીઘા શું કરવી છે 1 વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં 1 વીઘો જમીન રાખો 15 માળ ખેંચી કાઢો 15 વીઘા થઈ રીક ના થઈ બોલો મને જવાબ આલો હવે હું જૂઠો નેતા જૂઠા એટલે ટૂંક મહેસાણાની અંદર ભવ્ય સંકુલ બની રહ્યું છે સર્વ સમાજની દીકરીઓ માટે પણ વિક્રમભાઈને વિનંતી કરું છું આખી ટીમને કે આજે તારીખ જાહેર કરો દીકરીઓને પ્રવેશ આલવાની ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ તો આ સમાજનું તરી વર્થી સાહેબ અરે ઠજી ખાય છે તરી વર્થી મારા બેટા લોહી પીવે છે દીકરીઓનું મારી સમાજની ઓછામાં ઓછી 2000 છોકરીઓ પાટણ જિલ્લામાંથી નોકરીમાં લાગી હોય પણ મારા બેટા કરતા કરવા દેતા મારા પૈસા હું ઇન્ટરનેશનલ કરકો છું પણ મારા ભાઈબંધો મજબૂત છે અને મારી ઉપર ભરોસો મેં મારી ઈમાન કદી વેચ્યું નથી
તમે આખી દુનિયાનો સંગ કર્યો છે, ફક્ત ને ફક્ત 2 વર્ષ મારી સાથે જોડાયેલા રહો. નવગણજી ઠાકોર જો પૃથ્વી પર જીવતો હશે ને તો હાઈટેકમાં હાઈટેક ઠાકોર સમાજની તો સવલતો પૂરી ના કરું તો મરદ ના કહેતા. મને મારા ભાઈ બંધો ઉપર વિશ્વાસ છે, મારા ઉપર ને. મેં તો કીધું ઇન્ટરનેશનલ કરતો છું. આ લાઇબ્રેરીનું બહાર પાડ્યું હતું ને મારા વિષ્ણુજી, વદનજી, મનોજભાઈ, આ વિનેશની એને 2 લાખ રૂપિયા કાઢ્યા છે. મને કે તું તો બોલ બોલ કરશે, અમને ખરાબ કરી દેશે. પણ મેં શું કર્યું, મને આ દીકરીની દયા આવે. મારા બેટા પસાવરથી સમાજને ભણાવે છે. આ સમાજનું સંડાસ સારું નથી અને વાતો કરે છે હાઈસ્કૂલની, નેહાલની. એટલે આજે આપણે આ ભૂમિ ઉપર વિક્રમભાઈ ક્યાંથી આયા? પોરબંદર થી આયા. આખું ગુજરાત કહેતું કે વિક્રમ ઠાકોર ને આવે. બધા લોકો કહેતા હતા કે વિક્રમભાઈ ને આવે, પણ લોકોને જો ખબર છે કે ગુજરાતમાં રામ લખન ની જોડી એટલે નવગણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છે. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે કે મારી ઈમાનદારી ઉપર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈના જોડે રૂપિયોમાં દોન લેવા આવ્યો નથી કે કદી મત માંગવા આવ્યો. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંદડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવગણ ઠાકોરને માગતા મેણું આવતું નથી. મારી દીકરીઓ માટે હું માગું છું. એટલે વિક્રમભાઈને વિનંતી કરું છું, આજ તો ફેસલો મેલી દો. આ પાર કે પેલા પાર એક ધડાકાને આપણે ક્ષત્રિય છો, એક જાતે મુંગડો જુદા. જો વિજય થઈ છે તો વરમાળા પહેરીશું, સહેજ થઈ તો પાળીઓ થઈ જશે. પણ પૂરું કરી દેવું સાહેબ. પેલો સૌ પ્રથમ જયદીપસિંહ અને ટીમ બાનું સ્વાગત કરી લઈએ. પછી વિક્રમભાઈ ચાલુ કરે બોલવા. હવે જોઈએ દાતાઓ હાર તો પહેરાય છે, એ તો હાલી જ છે ને, વધારે હાલજો. કેટલા? 1.5 કરોડ. અચ્છા, એટલે 1.5 કરોડ. આમ તો આ બધા માટે બહુ મામૂલી વસ્તુ છે. એટલે મારા ખ્યાલથી કાલથી તો બધું ચાલુ થઈ જશે, મને એવું લાગે છે. ને ઘણા બધા આપણા સમાજના બહુ સારા સારા મોટા મોટા દાતાઓ છે, પણ એવું જરૂરી નથી કે તમે લાખ રૂપિયા 50,000 આપો, એવું જરૂરી નથી. આપણે પણ આપી શકીએ છીએ. જે પણ આપણે યથાશક્તિ મદદ થાય. આપણી દીકરીઓ માટે સુંદર મજાની હોસ્ટેલ બનવા જઈ રહી છે, ત્યારે આપણે પણ જે ફૂલ નહીં તો ફૂલની પોખરી આપણે મદદ આપણે બી કરવી જોઈએ. તમે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, એ પણ તમે જ્યારે બી હોસ્ટેલ જોશો ત્યારે તમને ખુદ ન થશે કે ભાઈ જો આ હોસ્ટેલ માટેનું છે ને 500 રૂપિયા આપ્યા છે, એવું તમને ગર્વ થશે. એટલે સંકલ્પ લઈએ આપણે બધા કે ભાઈ ટૂંક સમયમાં સુંદર મજાની હોસ્ટેલ પણ બને પાટણમાં, સદારામ બાપાના સ્ટેચ્યુની બાજુમાં. હા હા હા, નવગણજીએ તો જગ્યા પણ જોઈ લીધી છે કદાચ. હા, બસ હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. અમારા ટીનો મિત્ર છે મારા. એટલે વાત યાદ આવી એટલે કહું છું, એક આપણા ઠાકોર સમાજની બેન છે, કંઈક બહાર નોકરી કરે, પોલીસમાં છે ને, તે જગ્યા વલસાડ. હા હા હા, તો એમના ભાઈએ અમારા ટીના ભાઈએ ઘણી બધી રજૂઆત કરી સરકારમાં કે ભાઈ એટલા બધા દૂર નોકરી કરે છે તો કંઈક બદલી કરાવો. તો કેટલાય ટાઈમથી કહેશો પણ થતી નહીં બદલી, એટલે કોઈ કરતા નહીં કોમી, ટૂંકમાં કહેવાનું. હા, એટલે
મને કીધું છે હું રજૂઆત કરીશ, કોને કરવાની છે કોને નથી કરવાની એટલી બધી મને ખબર નહીં. મને નવઘણજીનો વધારે ખબર પડે છે રાજકારણમાં. એટલે પૂછીએ હું કે ભાઈ બદલી કરાવી હોય તો કોને મળવું જોઈએ, કોને મળવાનું? ગૃહમંત્રીને. હા તો એમને મળી શું હતું છે? આપણી દીકરીનું કામ થાય છે ને ભાઈ, એની બદલી થશે એટલા બધા નોકરી કરે છે, આટલામાં ચોક નોકરી મળશે એને, તો બહુ સારી વાત છે. અને ઘણા બધા આવા બધી વાતો છે કે ભાઈ મારી જોડે આવે છે, મને કહે છે કે ભાઈ સમાજના દીકરીને ભણાવી છે પણ પૈસા નહીં તો અમે આપીએ છીએ. કહેતા નહીં એ વસ્તુ જુદી છે. મેં હંમેશા ઘણા લોકોની મદદ કરી. તમે એક પોસ્ટ પણ જોઈએ છે કે નાના છોકરાનો કંઈક કેન્સરનો પ્રોબ્લેમ હતો, મેં એક પોસ્ટ મૂકી હતી કે ભાઈ મને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરજો. તો ઘણા લોકો એવું મને કીધું હતું કે તમે શું મદદ કરી. તો મેં ખાલી મેં ફોટો પાડ્યો તો, ફોટો બતાવી દીધો ચેક વાળો, હાથમાં ચેક હતો ને ભાઈને ચેક આપતો તો ફોટો મેં મારા જોડે રાખ્યો ખાલી. કોઈ પૂછે ને મને કે તમે શું કર્યું તો બતાવી દઉં કે આ કર્યું છે. મારા પોસ્ટને મૂકવાની જરૂર નહીં. તો ઘણા બધા એવા દાતાઓ પણ છે જે ઘણું દાન કરે છે પણ કહેતા નહીં. પણ મારું માનવું છે ખરેખર તો કહેવું જોઈએ, તો ખબર પડે બીજાને દાન કરવાની ખબર પડે કે ભાઈ ના ટીનભાઈ આટલું દાન કર્યું છું, હું આટલું દાન કરું. સાચી વાત ને? એટલે હું એવું વિચારું છું કે હવેથી કહેતો રહે હું કે મેં આટલું દાન કર્યું. જેમ કે જો બર્થડે ના વિડીયો તમે જોતા હશો, હું બર્થડે ના વિડીયો બનાવું છું, 500 રૂપિયા લઉં છું. એ બધા જ હું વૃદ્ધાશ્રમ હોય કે ગમે તે કોઈને જરૂરિયાતમંદ હોય એવા લોકોને હું આપું છું પૈસા, જેટલા પણ ભેગા થાય મહિને 2 મહિને. પણ હું કહેતો નથી આજે એટલે કહેવું પડે છે કે હું આવું કાર્ય કરું છું એમ. કારણ કે લોકો તો એવું વિચારતા કે આ તો વિડીયોના 500 રૂપિયા લઈને શું કરતા છે, વાપરતા છે. પણ વાપરતો નહીં હું, વાપરું છું સમાજના કામમાં વાપરું છું. કોઈ બી સમાજનો કોઈ એવું એને જરૂર હોય એનો હું મારી રીતે જે થતું હોય હું મદદ કરું છું. અને દરેકે કરવું જોઈએ પોતપોતાની રીતે. જે પણ જેમ કે તમે જેટલું હાલશે ને એટલું ઉપરવાળો તમે એનાથી વધારે તમને હાલશે. બહુ બોલાઈ ગયું આજે એવું લાગે નહીં? હું તો કહું છું આ લોકો નેતા બનાવીને જ રહેવાના બધા ભેગા થઈને. સમય આવે થશે. લે બહુ બોલવાનું રહ્યું, ગાવાનું રહ્યું. હા ગાવાનું તો રહ્યું, એ વસ્તુ હતી. હા એટલે અમે કલાકારોએ નક્કી કર્યું છે, અમુક કલાકારોએ કે ભાઈ કોઈ દારૂ વાળું ગીત નહીં ગાય. પણ નક્કી કર્યું તો છે પણ સુધરજો થોડા. એટલે અમે તો વર્ષોથી કલાકાર હોય જે કલાકાર કરે જે કે એ તમે એને જોઈને તમે શીખો છો. વિક્રમ ઠાકોર આમ બોલ્યો, વિક્રમ ઠાકોરે આવા ચશ્મા પહેર્યો છે, આવું શર્ટ પહેર્યું છે, તમે પહેરવાના છો. એટલે અમે જેવું કહીશું એવું તમે કરવાના છો. તો દરેક કલાકારને વિનંતી છે કે ભાઈ આવા કોઈ વ્યસનવાળા ગીત હોય તો ના ગાતા. કેમ કે તમે ગાશો તમને જોઈને તમને હોંભળીને બીજા લોકોને એ પ્રત્યે થશે કે ભાઈ અમે બી વ્યસન કરીએ છીએ. તો વર્ષોથી મેં તમને કીધું છે કે ભાઈ વર્ષોથી અમે સમાજ માટે ઘણા બધા કાર્ય કર્યા છે, કામ કર્યા છે. સમાજ માટે ગીતો બનાવ્યા છે, દીકરી માટે બનાવ્યા છે. દીકરી છે તુલસીનો ક્યારો, મા બાપના આશીર્વાદ, ભાઈ બહેનનું ગીત, દીકરાનું ગીત ડગલીને પગલે માં ઘણી યાદ આવે. હા હા મેં આપ્યા છે પણ થોડું કહેવાનું બધું. એટલે અહીંયા ગોધીનગરમાં 3 સેક્ટરમાં આપણા સમાજ માટે બહુ સારું શિક્ષણ માટે પણ અત્યારે કદાચ ભાડે આપી દીધું છે. SSV મારી દીકરી ભણતી હતી ને વચ્ચે લોકો આવ્યા હતા ખરા અને મેં વિડીયો બનાવ્યો હતો કે SSVમાં બહુ સારું ભણાવે છે. કેમ કે મારી દીકરી ત્યાં ભણતી હતી એટલે. પણ ખરેખર આપણા સમાજની જગ્યા છે પણ આપણા વાળાએ શું કર્યું ખબર નહીં પડતી, ભાડે આપી દીધી. બોલો તો એવું નહીં સરકાર આપે છે પણ આપે છે પછી આપણે એનો શું ઉપયોગ કરીએ છીએ.
તો આવું પણ ના થવું જોઈએ. આપણી જોડે જ્યારે પણ હોસ્ટેલ બનશે તો ફક્ત ને ફક્ત આપણા સમાજની હોસ્ટેલ હશે તો સમાજના જ વિદ્યાર્થીઓ અંદર હશે. પછી કાલ ઉઠીને એવું ના થાય નવઘણજી કે ભાઈ આપણે બીજા કોઈને ભાડા આપી દઈએ. હા એવું નહીં બને ને. બસ તો કહેજો મારે આપવાના છે, તમે કહેજો એટલા આપવાના તમે કહેજો, જે ખૂટાય હું આપી દઈ, બીજું હું. એટલે બસ આવીને આવી એકતા રાખજો. ક્ષત્રિય ઠાકોર સમાજના આપણે છીએ, વાડા ના પાડતા. પેલો મકવાણા, પેલો સોલંકી, પેલો ઝાલાન, પેલો ઓમ ને તેમ એવું ના કરતા. એક થઈને રહેજો તો જ આપણો સમાજ આગળ વધશે. અચ્છા, એ તમે કહો તો મારા માટે બહુ મોટી વાત કરી તમે.